વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ દ્વારા વધુ એક દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખત કેદ અને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સાવલી પોલીસ મથકે 2024 સાલમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સાવલી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી હતી। ત્યારે ફરિયાદના આરોપી મોહમ્મદ ફૈસલ વોહરાને ઝડપી પાડી તપાસ પૂર્ણ કરી કેસની ચાર્જશીટ તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, જેનો કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી નામદાર પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર દ્વારા દુષ્કર્મના આરોપી મોહમ્મદ ફૈસલ ઇન્દ્રેશભાઈ વોરા રહેવાસી વાઘોડિયા તાલુકાના જરોદ ગામડાને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદ તેમજ ₹25,000નો દંડ ફટકાર્યો હતો। તો અન્ય બીએનએસ કલમ 137(2) ના ગુનામાં 3 વર્ષની કેદ ₹3,000નો દંડ તથા બીએનએસની કલમ 87 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો હતો। તો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરાયો હતો અને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ₹4 લાખ પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી હતી। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 3/7/24ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં તપાસ સીપીઆઈ સાવલી કચેરીને સોંપાતા સીપીઆઈ સાવલી કચેરી દ્વારા આરોપી તથા ભોગ બનનારને શોધી લાવતા આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનો કર્યાના પુરાવા મળી આવતા નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં આરોપી મોહમ્મદ ફૈસલ ઇદ્રીસ વોરા રહેવાસી જરોદ તાલુકો વાઘોડિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી તે અંગેનો કેસ નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી મોહમ્મદ ફૈસલ ઇદ્રીસભાઈ વોરા રહેવાસી જરોદ તાલુકો વાઘોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવી આરોપી મોહમ્મદ ફૈસલ ઇદ્રીસભાઈ વોરાને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપીને બીએનએસની કલમ 137(2) હેઠળ તથા કલમ 87 હેઠળ 3 વર્ષની તથા 5 વર્ષની સખત કેદની સજા કરેલ છે તથા તેમાં 3,000 તથા 5,000નો દંડ ફટકારેલ છે। આરોપી જો દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 1 વર્ષની સજા કરવાનો પણ હુકમ કરેલ છે। તેમજ જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે વળતર તરીકે પીડિતાને ચૂકવી આપવા ભલામણ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ સર્વિસ લીગલ ઓથોરિટીને પણ પીડિતા ભોગ બનનારને ₹4 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે। ઇકબાલ લોહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।